નમસ્તે દોસ્તો, કેમ છો? બધા મજામાં? આજે 24 સપ્ટેમ્બર એટલે આપણા બર્થડે દિવસે, જન્મદિવસના દિવસે આપણે વહેલા 6:30 નીકળી ગયા હતા એક પોડકાસ્ટ કરવા માટે. અને આપણે અત્યારે જ્યાં પહોંચ્યા છે ત્યાં એક બીજો પણ ક્રિએટર આપણી સાથે જોડાવાનો છે. નામ છે બનાસનો ઘાયલ. તો એ થોડી વારમાં આપણી સાથે અહીંયા ગાડીમાં આવે છે. તો આપણે સાથે મળીને જવાનું છે થોડા કિલોમીટર અને ત્યાં એક પોડકાસ્ટ કરવાનું છે. તો આજથી આપણે વિચારીએ છીએ કે 30 દિવસ રેગ્યુલર વ્લોગ નોખીએ. રેગ્યુલર વ્લોગ 30 દિવસના આપણે નોખી દઈએ. કેવો રિસ્પોન્સ રહેશે એના પછી જોઈએ કે વ્લોગ કરવા કે ના કરવા. મતલબ વ્લોગ નહીં પણ વ્લોગ ચેનલની ઉપર રેગ્યુલર 30 વિડીયો 30 દિવસની અંદર. અને વધુ સારું હેડ્યું તો 365 દિવસના 365. આ થોડુંક આપણે વધારે બોલી રહ્યા છે પણ થઈ જાય છે, કરશે. પણ 30 દિવસના 30 બ્લોગનો આજથી પ્લાન કરો તો 24થી આવતી 24 સુધી. તો ચલો આગળ ભાઈને લઈ લઈએ. હેલો, કેમ છો? બ્લોગ થઈ ગયો છે સ્ટાર્ટ અને એમાં ક્યાં જવાના છે એ તમને કહીએ બેહીને. ના રેડી, આવરા અમારો વ્લોગ પણ ચાલુ છે. અલ્યા એ કેવું ચાલે ભાઈ? કેવું છે? બસ મજા. બીજી મીટિંગમાં અને અમારી પવિત્ર ગાડીમાં તમારું સ્વાગત. થેન્ક યુ સો મચ. બેહાડે એ બદલ આભાર. હું એટલે 44 મિનિટનો રસ્તો છે અને 30 કિલોમીટર છે. અમે પહોંચી ગયા હતા હારીજ અને અહીંથી લેવાનો છે આ બાજુ શું ડાઈવર સાઈડ. તો મેપ ચાલુ છે, જોઈ જોઈને આ કરા છે. અહીંયા અમારા ટ્રાફિક થી વધારે ગાયું હોય છે. હવે તમે બ્લોગમાં કીધું છે કે નહીં ક્યાં જવાનું છે? બેચરાજી જવાનું છે આજ. હવે કહી દે આ રસ્તો હતો હે તો આ ગૂગલ વાળો રસ્તા આવડે છે તો આ બીસી પટેલ ને કે આમ હોય. આગળથી લેજો. મેન બજારમાંથી તો ચાર નીકળી રહે છે. બીજો રસ્તો હતો ને હોય તો હાઈવે બતાવે. કદાચ ગાયા બેઠી હોય તો હાઈવે માંથી એવું બી થઈ શકે ને. મેન બજારમાંથી તો શી નીકળે છે તો અહીંયા ઘટવી ગઈ જતા. તો ભાઈ મેન બજારમાંથી ગાડી લેવી પડશે. આપણને આવડતી છે ને, ચિયાકને અડાડ છે તો ભાઈ જોયું જાય. તમારા કદાચ ફેન મળી જાય તો અરે એક ફેન ના મળે. મારે ફેન નહીં, મારે કોઈ ફેન જ નહીં. મારે બધા વિરોધી. આ જો આ મારા વિરોધી આવ્યો જો મેન રોડ વસો. હવે આ જો બાજુમાં બાપો હલતા નથી. જો રોડ વચ્ચો વચ્ચ ઉભા છે. પછી કે કેમ એમ ઠોચ્યા. મારું સારું જવાનું છે. આર્યો રસ્તો મળ્યો. એક તો આપણે આ ગાડી બોલવાની જે ટેવ છે ને એ વ્લોગમાં આપણે ઓછી કરાવી. અમારા વ્લોગ ના બનાવવાનું મેન કારણ આ છે કે અમારે કેવું છે કે આ બાજુ ગાળામાં ગાળી છે ને એક બહુ નોર્મલ વસ્તુ છે. નોર્મલ છે એને લોકો પાસે મોટા હાઈપમાં લઈ લે. અને આપણે જેમ કે ઓલા સુરત વાળા નથી કહેતા કે અમારે એક લાઈનમાં 2 ગાળો આવે, અમારે 7 આવે છે પણ અમે કહેતા નથી. મેન પ્રોબ્લેમ આ છે ઉત્તર ગુજરાતમાંથી કોઈ બ્લોગર નથી અને મેન એનું કારણ હદારી છે ગાલી. અને ઉત્તર ગુજરાતના બ્લોગરોનો એક ખાસ બીજું શું છે તમને ખબર હે કે ઉત્તર ગુજરાતના જે બ્લોગર છે ને એ પોતાની ભાષામાં ક્યારે બ્લોગ તો બનાવતા જ નથી. અને જેથી બનાવશે ને કોઈ છે ને અને જે છે ને એ પણ પોતાની ભાષામાં નહીં બનાવતા. પ્રોપર ભાષા તો યુઝ કરે ને તો મેળ જ નહીં આવે. તો તમે સમજો એમ જ નહીં. કોપીરાઇટ ને ક્લેમ ને બધું આવી જાય. અમારે બલુભાઈ મને કહે છે કે ભાઈ મારે આવું ટ્રાફિક તો પેલા ગેરમાં ગાડી હેડે એમ નહીં ને એમાં આટારમાં સવારમાં હજી આટલી ટ્રાફિક જતા બપોરે તો શું નીકળે 5 બિઝનેસ સુધી ખાઈને નીકળવું પડે. ટ્રાફિક ભાઈ આમન કે આ રીતની ટ્રાફિક નકા ઓલું કરશે કે પેક કરી નાખજો વચ્ચે ખાઈ લઈશું. એ કેમ હવે ઓલો રોસ્ટ માર દો. હા, જે ગાયનું નામ લઈ લઈને જે કેમ્પ ઓલા ઇનામના ચાલુ કર્યા છે ને હોય યાર મારા નજરે આવ્યો છે પણ હવે છે આપણા એરિયાનો એટલે આપણે હું વાંધો ખોટું કાયદેસર થાય ને નજીકમાં મેટ્રો થઈ જાય. ઘરે આવીને એમ કે ઘાટો પર નથી સારું લાગતું ગાયનું છે. એવું કહેવાય એવું તો રહ્યું જ નથી કારણ કે રેકોર્ડિંગ વાયરલ થઈ જશે. એવું ઓલા બાપજી એવું બોલ્યા છે ને
કે તમે ગૌશાળાના ખાતામાં પૈસા ના નાખતા મારા નાખ દો એવું રેકોર્ડિંગ વાયરલ થયું છે તો રેકોર્ડિંગ પ્રોવાઈડ કરાવો ભાઈ ગાયના પૈસા ખાય એમ થોડું થાય છે બાપજી એવું મેટર બહુ મોટી થઈ ગઈ છે અને લગભગ આ જેટલા કેમ થાય ને એના બધામાં જ કાર્યવાહી થવાની હમણાં પણ મારા ગામમાં એક ચીઠી આવેલી પડી હતી મતલબ ડાયરી શું કહેવાય ટિકિટ એની તો કે 1000% આપવામાં આવશે વિનરના બજેટમાંથી મતલબ તમને 1000 લાખની ગાડી આવે એમાં 1000% તમારે ડોન કરવાનું રેડી તો પણ તમે ટિકિટ લીધી એનું તો તમે લખ્યું જ નથી કે તમે કેટલા ટકા આવેલ છે ના એ તો નહીં લખી આયોજક કેટલા ટકા આવેલ છે એ લખતા નથી વિનરો કે કેટલા આવું બધું કરે છે હવે અમે હાસું બોલો તો પછી હા મતલબ સાચું બોલીએ અમે તો મેટર થઈ જાય છે તો ઘરે આવે બે ગૌ રક્ષકો ગૌ સેવકો કે હવે ગાય એના મોઢે 2 પૂળા થાય છે તમને શું નડે છે પણ તમે 2 પૂળાની જગ્યાએ 4 પૂળા તમે કહો છો આપણા નજીકમાં પહોંચી ગયા છે બેચરાજી અહીંયા એમના રોડ ઉપર પહોંચ્યા હતા રોડ બહુ ગંદો છે એટલે આવતા અમને 6 વાગે નીકળ્યા હતા પણ 9 કેટલા થયા છે ટાઈમ જતો રહ્યો છે 8:38 8:30 થયા છે તો આમ તો ટાઈમે આવ્યા હતા અને આપણી સાથે ભાઈ છે એમને ચા પાણી કંઈ કરાયું નથી પણ હવે ડાયરેક્ટ જઈને પહેલાં થોડુંક ચા પાણી કરીએ પાછા ભાવેશભાઈને કોલ કરશું અને આપણે એમનું પોડકાસ્ટ કરવાનું છે મતલબ 3-4 વિડીયોના પ્લાનમાં આવ્યા છે જો ટાઈમ આપી દે તો બધું કરીને જશે નહીંતર એક પોડકાસ્ટ કરીને જતા રહેશું અને આ વ્લોગ ચાલુ કર્યો છે તમારી જો દયા આશીર્વાદ અને જો શું કહેવાય સપોર્ટ શરીરમાં સુગર લેવલ ના કાઢ્યો તો વ્લોગ રેગ્યુલર થઈ જાય છે ને કે હોઈ જાય છે કરેક્ટ મને કહી દો કે આ જે નીંદ છે એ ઓછી કરવા માટે શું કરવું જોઈએ મને અત્યારમાં હું ચડી છે રેડી આ ગાડી હાકુરો છું પણ મને માથું ભારે થઈ ગયું છે નીંદના કારણે તો ઊંઘ ઉડતી નથી જીવનમાં ઊંઘ ને થાય ને તો ભૂખ ભેગા છેલ્લા પડ્યા તો પ્લીઝ રિક્વેસ્ટ છે કે કોઈ એવું કસરત તો બંધ કરી નથી પછી કરી હતી તો ઊંઘ તો આવતી હતી હવે કોઈ હોય તો કહો મને કોફી બોફી પીવાનો તો આપણે ખર્ચો કરી લઈશું ઊંઘ ઉડાડવા કારણ કે ઊંઘ ઉડશે તો ખર્ચો પડે છે કોફી પીને હોઈ ગયા તો ઈ કહું છું કોફી થી તો લોકો તમે નુસ્ખા તો હાલશે પણ ઈ કરીને તમે હોઈ જશે એટલે તમારામાં વધુ એક વ્યસન આવી જાય છે બીજું તો એમને કોફી પીધાથી તો ઉડતી હોય તો એમ પણ મને તો ચા પીને ઊંઘ આવે છે તો કોફી થી લેવલ પૂરું નહીં થાય પણ આ તો એમ કે કોઈ કરતા થોડુંક આળસ જાય એવું થાય અત્યારે શરીર દુખવા માંડ્યું કારણ કે જે માણસને વિચારવું ખાલી ભાર લાગતું હોય ને મતલબ વિચારોથી ગંડો થઈ ગયો છો શરીરથી થઈ ગયો લાગો ના જે માણસને વિચારો કરવાથી કંટાળો આવતો હોય તો પછી બીજી તે વાત જ ક્યારે ઈ ના વિચારોથી મને કંટાળો મને આખો દાડો વાત કરવાનું મન થાય ઝઘડા કરવાનું મન થાય પણ પછી બેકગ્રાઉન્ડ જોઉં ને એટલે એમ થાય ભેળું નહીં રેડે એટલે કોન્ટ્રોવર્સી એટલે મૂકી દીધી છે તમે નહીં કહેતા રોસ્ટ કેમ નથી કરતા ભાઈ રોસ્ટ તો ઓછો આવશે પણ આવશે એટલે ક્વોલિટી આવશે આજથી હું 6-7 વર્ષ પહેલા આવ્યો હતો ને તારે અહીંયા 4-5 ગાડીઓ લઈને કોઈક સોંગ નું શૂટિંગ કરતા હતા પણ એ સોંગ મને હજી સુધી મળ્યું નથી આ પુલ રેડે તો મળી જાય તો મને કહેજો આ પુલ બેચરાજી નો પુલ છે બેચરાજી કઈ નદી આવે સાહેબ સરસ્વતી હોઈ શકે પાટણ જિલ્લો તો એ હોઈ શકે અથવા રૂપેણ બુપેણ હશે જે હોય આપણને એટલું બધું ભૂગોળમાં નોલેજ નથી ને કે કાંધી જગ્યાએ કલેક્ટર લાજી જોત ને કલેક્ટર કચેરી પટાવા લાજી જોત તો દોસ્તો આપણે બેચરાજી પહોંચી ગયા છે ને માતાજીના મંદિરે પણ પહોંચી જ ગયા છે ગાડી પાર્ક કરી નાખી છે અને આપણે જવાનું છે હવે માતાજીના મંદિરે તો અમારે કાયલ બારે નીકળીને જો વ્લોગ બનાવવા પહોંચી ગયા છે તો આપણે પાર્ક કરી નાખી છે ગાડી મસ્ત ને હવે આપણે જઈએ મંદિરે આપણે છે ને વ્લોગ બનાવવામાં શરમા છે હવે રેડી કારણ કે મને પબ્લિકને ટેવ નથી લોકો મને જોવે ને મને ગમતું નથી રેડી ને ઇમરજન્સી ગમી ઘટના ઘટે અમારા વ્લોગમાં એટલે બીક આવે છે બીક તો નહીં શરમ આવે છે તો વ્લોગ 19-20 થયા આટલેથી હવે તો માફી ચાહું છું આપણે ગાડી મને રૂમમાં જ બોલી કરે છે ફાડી નાખે ને અહીંયા જો આ મંદિરનું પરિસર છે હવે મંદિર કઈ બાજુ છે મને ખબર નથી મંદિર તો અહીંયા જ છે તો જોઈએ દર્શન કરી લઈએ પછી આગળ વાત કરીએ એક તો વ્લોગરનો આ તકલીફ બરાબર પકા આ તન પાડીને બોર્ડ માર્યો તો આપણે માતાજીને ત્યાં દર્શન મંદિર છે કરી નાખ્યા છે કારણ કે ત્યાં ફોટોગ્રાફીની મનાઈ છે
તો આપણે ફોટોગ્રાફી તો નથી કરી શક્યા ને આપણે મંદિરમાં કરવાની આપણે ઈચ્છા હોતી નથી, કારણ કે આપણે દર્શન માટે જઈએ છીએ ને ફોટોગ્રાફી કરવા કે હાઇપ ક્રિએટ કરવા કે આમ ને તેમ. તો આપણે દર્શન કરી લીધું છે અને ભાવેશભાઈએ મૂકી દીધું છે લોકેશન. તો આપણે જવાનું છે ડાયરેક્ટ એમના ઘરે, લોકેશન ઉપર. ઘરે બોલાયા છે, જો જેટલી ઇજ્જત છે ભાઈની. શબ્દ બોલું હેલો આમ નહીં જોવાનો, એ બાજુ આમને સામુ જો ચાલુ કરી નાખી. લાઈકા ચાલુ કરી નાખી. અને મારું રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું. ઠીક નહીં છું કોનું એનું કરું તો કોણ કહે છે આનું શું કરવાનું? પકાનું અલગથી લાલ બટન પછી. દબાવવાનું હે ને? આપણે કપડા બદલીને આમ બે જવાનું. હે લાલ પંખો બંધ કરવો છે. ઉભો રહે ઘડીક વાર. આ રૂમાલ ય નથી આ. રૂમાલ અંદર પડ્યો છે. બેગનો રૂમાલ આપે. આ રે વર્ષે દૂસરો રાખજો. નેપકિન લઈ આવવાનું છે નીચે. પડ્યો છે. ભાઈ એકમાં જોઈ લેજે બધા રેડી આવા છે ના હોય થોડું ઘણું માહિતી આમાં આપો. તમે બેસો. હે? આમાં. ભાવેશબેન બે આવા છે ને? હા. હું રેડી આવું છું. હા તમે રેડી. કપાતું નથી ને બેડા બેડા. ના ઉપર મુખ ફેરથી કરી નાખો, એક મિનિટ થઈ ગઈ છૂટી. દોસ્તો આપણે ભાવેશભાઈના ઘરે જમી પણ લીધું. ભાવેશભાઈએ બહુ સારો જમાડ્યો. પોડકાસ્ટ પણ આપણે અહીંયા બેસીને પતાવી નાખ્યું છે અને આપણે જમવાનું અને એના પહેલાં અમે 2 કલાક અહીંયા મસ્ત વાતો કરી હતી. તો એ આપણે શું લીક નથી કરવાની, કારણ કે દાંડ પડે છે, કારણ કે અમારા કેરટેકર તરીકે અમને એમને એક્સેપ્ટ કર્યા છે. તો હવે જે કે વભળવું પડે એ તમને ના વભળવરાય. તો આપણે પોડકાસ્ટ પતી ગયું છે. 3 અલગ અલગ સેક્શનવાળું શૂટ કર્યું છે પોડકાસ્ટ, અને બીજા બે સી વ્લોગ ચેનલમાં આવશે જે અહીંયા વિડીયો થશે, અને એક છે મેન પોડકાસ્ટની અંદર આવશે. આપણે શોર્ટ બનાવ્યું છે પણ મજેદાર બનાવ્યું છે. અને દોસ્તો તમે જોઈ શકો છો કે ભાવેશભાઈ અમને એમના બેડરૂમની અંદર લઈ જઈને પોડકાસ્ટ કરાવી રહ્યા છે. પછી અમને જાણવા મળ્યું છે, હું તો પર્સનલી જાણું છું, થોડું ઘણું ઇન્ટરવ્યુમાંથી પણ જાણવા મળ્યું છે. અને હમણાં તાત્કાલિક 1-2 પોડકાસ્ટ થયા છે અને એમાંથી જાણવા મળ્યું કે તમારા પપ્પા છે સરકારી જોબ અને ભાવેશભાઈ બિઝનેસમેન છે. તો એના વિશે થોડી ઘણી માહિતી આપો. લોકો પ્રેમ પણ કરે છે મને. કોઈ પ્રતાપ છે ફક્ત બીસી પટેલનો. આજે તમે જેને ભાવલા ભૂતરાળા તરીકે ઓળખો છો ને, એ પ્રેમ વિશે ઘણું બધું જાણે છે. પ્રેમને કહેવાય કે સમજે છે. હરેક સાચી સલાહ જ્યારે હું હારી જાઉં દર્શન વિથ મારું આવવાનું છે, મારું. મને કોઈ બોલાવતું નહીં, અને પ્રકાશ બના દર્શનનું બોલાવે. મારું ક્રેડિટનું શું? એમણે પણ પોડકાસ્ટ કર્યું છે. ભાવેશભાઈ તમને ખબર છે પકે ઇન્ટરવ્યુ કર્યું ને પોડકાસ્ટ કર્યો. તમે સવાલો. તો આજે આખો દિવસ ભાવેશભાઈના ઘરે વિતાવે છે. પોડકાસ્ટ અને એમડીએમ શો ની અંદર ગેમ પણ રમાડ્યા હતા. અને પછી હવે નીકળીએ છીએ અમે. તમારે ભાવેશભાઈ આટલું સારું બોન્ડિંગ છે, તો આ મૂંગનો સ્પ્રે છે ચાલા સારું છે. એ ભૈરું મારે એમ કદાચ દુખાય, કામ કરતા હોય, ઘરના કચરા પોતા વહાણ કરતા. મતલબ અત્યારે તમે જે પોડકાસ્ટમાં વાતો કરી બધી મોટી વાત. આ તમને તમારા બ્લોગિંગ માટે આપી. મૂંગનો સ્પ્રે રાખે છે. હવે ચારને દુખાવો થઈ હવે ખબર નથી પણ રાખે છે. દોસ્તો અમે હવે આપણે પોડકાસ્ટ કાઢ્યું છે, અહીંયા ફોટા શૂટ કર્યા છે. હવે અમારે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે આધી સલાહ થોડીક બાકી છે, ચાલી રહ્યા છે. તો હવે અમારે નીકળવાનો ફાસ્ટ ટાઈમ થઈ ગયો છે. તો ચલો અમે નીકળો છે બે ચલો મળીએ. તો આપણે અહીંયાથી એમના ઘરથી નીકળી ગયા હતા, ટાટા બાય બાય કરી 2-3 બચ્ચું કરી હતી પકાને, પણ અમને તો ભાઈ ના પકડી. તો અમને ખોટું લાગ્યું છે એટલે નશો ઉતરી ગયો છે. મારો ટાઈટ ચા પીવો પડશે. અને આ ભાઈ મને શું કે સારો ચા મળતો અહીંયા રહે છે એટલે હું બેસરાથી હવે કોઈ કઈ બોલાઈ જશે કે હું દરરોજ આવીને શું મારે અહીંયા કોઈ હગાવાલું થાય છે. તો ચા ને પી પછી બ્લોગ થોડોક ચાલુ કરીએ ને. તો આપણે પહોંચી ગયા હતા છેક બેચરાજીથી 40-50 નહીં પણ 50-60 કિલોમીટર પછી અમને ચા વાળો મળ્યો છે. તો ભાઈને હવે અમે ચા પીશું અને ચા પીને પછી પાછા સીએનજી નોકરી કરી થાકી ગયા. ચા બીજી પીને નીકળી ગયા હતા અને હવે ઘેર પહોંચી ગયા છે. બહુ થાકી ગયા હતા. તો હવે જમીન ડાયરેક્ટ સુવાનો જ પ્લાન છે. થોડો ઘણો ડેટા ટ્રાન્સફર કરીશું કેમેરામાંથી લેપટોપમાં
અને આ બ્લોગ અહીંયા પૂરો કરીશું. આજે મારો બર્થડે હતો તો કોમેન્ટમાં કાલે પોસ્ટ કરી દઈશ. તો હેપી બર્થડે વિશ કરી દેજો બધા જે રહી ગયા છે કોઈ વિશ જ નથી કર્યું. મારા બર્થડે કોઈને યાદ જ નથી. બહુ ખરાબ બાબત કહેવાય મારા માટે કે મને મારો બર્થડે કોઈને યાદ જ નહીં. ઘરના ને બહારના ને એના ફેન ફોલોવિંગ કોઈ જ નહીં. બહુ ગંદી વસ્તુ છે મારા માટે. તો આપણે અહીંયા વ્લોગ પૂરો કરીએ. વ્લોગ પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણો પોડકાસ્ટ શૂટ કરવા ગયા હતા તો પોડકાસ્ટ શૂટ થઈ ગયું છે મસ્ત. તો એનો ડેટ આવશે એટલે આપણે પોસ્ટ કરી દઈશું.